ની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે તમારા માટે એક ધમાકેદાર ટ્રક લઈને આવી ગયા છે ને મિત્રો આ ટ્રકનો કલર છે ગુલાબી કલર છે અને મિત્રો જે આગળનું છે તેનું કેબિન છે તે મિત્રો વ્હાઇટ રંગનું છે અને મિત્રો તેની નંબર પ્લેટ છે એ તમે જોઈ શકો છો એનો વીઆઈપી નંબર છે અને મિત્રો આ જે ટ્રક છે બહુ જ મહેનતથી બનાવવામાં આવ્યું છે અને મિત્રો જો તમારે આવા ટ્રક જોઈતા હોય તો ગુજરાતની અંદર વિરાથરામ મિનિએચર ટોય કરીને મિત્રો એક અમારી કંપની છે તેની અંદરથી તમે મિત્રો ઓર્ડર કરી શકો છો મિત્રો અમે ઓનલાઈન તમને ઘરે બેઠા આવા ટ્રક પ્રોવાઈડ કરીશું તો મિત્રો તમે જલ્દીથી આવી જો ટ્રકો ખરીદવા માંગતા હો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલના વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો જલ્દીથી મિત્રો અમારી ટીમ તમારો સંપર્ક કરશે અને મિત્રો અમે તમારા ઘર સુધી આવા મસ્ત મજાના ટ્રક ડિલિવર કરી દઈશું અને મિત્રો ખાસ તો વાત તો એ છે કે આ જે ટ્રક છે એની પ્રાઇસ બહુ ઓછી રાખવામાં આવી છે જેથી કરીને મિત્રો તમને પણ મોટો ફાયદો થશે અને મિત્રો બીજી વાત એ કે જે આવા ટ્રક છે આખા ઇન્ડિયાની અંદર કોઈ જ બનાવતું નથી આપણા જે બીજલભાઈ છે એ આવા ટ્રક બનાવે છે અને મિત્રો અત્યાર સુધીમાં એમણે 5000થી પણ વધારે ટ્રક વેચી નાખ્યા છે તો મિત્રો અત્યારે આ મોડલની વાત કરવામાં આવે તો મિત્રો આ મોડલ છે એક ટ્રકનું બનાવવામાં આવ્યું છે અને જે મિત્રો બીજલભાઈ દ્વારા બનાવવામાં આવ્યું છે અને મિત્રો આવા ઘણા બધા ટ્રક અમે ફોરેનની અંદર પણ સપ્લાય કરી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો કે આનો લુક એકદમ ઓરિજિનલ ટ્રક અને કન્ટેનર જેવો જ છે તો મિત્રો ખાસ કરીને આનો ઉપયોગ ગાડી એટલે કે મિત્રો જે નવા વાહનો હોય છે તેના ટ્રાન્સપોર્ટ સર્વિસની માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે થતો હોય છે અને મિત્રો આ ખાસ કરીને આવા ટ્રક છે જે મોટી મોટી કંપનીઓની અંદર માલ સામાન એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો આનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો અમે શું કરીએ છીએ કે પહેલાં તો પ્રથમ એના ફોટોગ્રાફ વગેરે જોઈએ અને એનું મોડલ તૈયાર કરવામાં આવે છે અને તેના અલગ અલગ સ્પેર પાર્ટ તૈયાર કરી અને મિત્રો અમારા ખુદ દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવે છે તમને ખબર જ હશે કે આવા ટ્રક બીજે ક્યાંય નહીં મળે અમારા ત્યાં જ મળશે અને ઓલ ઇન્ડિયાની અંદર આવા ટ્રક કોઈ બનાવતું બી નથી તો તમે જોઈ શકો છો કે આગળના 2 વ્હીલ છે અને પાછળ તમે જોઈ શકો છો કે બે કરી અને કુલ 22 થી 25 જેટલા ટાયર છે તો મિત્રો આ ટ્રકનો વિડીયો તમને કેવો લાગ્યો અને ટ્રક તમને પસંદ આવ્યો કે નહીં તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો નેક્સ્ટ અમે કઈ કંપનીનું અને કયા ટ્રક અથવા કયા વાહનનું મોડલ બનાવીએ તે પણ કોમેન્ટ કરી દેજો અને મિત્રો હા ખાસ કરીને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા કારણ કે મિત્રો અમે જે આ મોડલ બનાવીએ છીએ એના પાછળ રાત દિવસ મહેનત કરીએ છીએ ત્યારે મિત્રો આવા સુંદર મજાના મોડલ તૈયાર થતા હોય છે અને મિત્રો બીજી ખાસ વાત તો એ છે કે આ મોડલ છે દેખાવમાં જેવા ટ્રક અને વાહનો હોય છે એવા બિલકુલ રિયલ દેખાતા અમે મોડલ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને એની પાછળ અમારી ટીમ છે રાત દિવસ મહેનત કરતી હોય છે ત્યારે આવા સુંદર મજાના વાહનોના મોડલ તૈયાર થતા હોય છે અને બીજી વસ્તુ એ કે અમે ઓલ ઇન્ડિયાની અંદર સૌથી સસ્તા રેટમાં તમને પ્રોવાઈડ કરીએ છીએ તો ઘરે બેઠા તમને હોમ ડિલિવરી બી થઈ જશે અને મિત્રો તમને પેક ટુ પેક તમને બોક્સ સાથે મળશે તો મિત્રો આ જે ટ્રક છે એ અમારા જે એક ડિસ્ટ્રિક્ટ છે ત્યાં બનાવવામાં આવે છે ને અમારું આખું ફેક્ટરી છે તો મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા ટ્રક મંગાવી શકો છો તો મિત્રો આ જે મોડલ છે તેનું નામ કયું છે તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને વિડીયોને લાઇક કરી અને દબાઈને તમારા જે પણ મિત્રોને ટ્રકના વિડીયો જોવાનું પસંદ હોય એમને શેર કરી દેજો અને જો મિત્રો તમારો કોઈ કંપની હોય જેમ કે મિત્રો તમે ટ્રાન્સપોર્ટનું કરો છો ને તમારી જોડે ટ્રક છે અને તમારી ઓફિસની અંદર રાખવા માટે મિત્રો તમારે આવા સુંદર મજાના ટ્રક જોઈએ છે તો પણ મિત્રો તમે તમારી ઓફિસની અંદર પણ રાખવા માટે આવા ટ્રક ખરીદી શકો છો મિત્રો અત્યારે ઘણા બધા બિઝનેસમેન અને વાહન ચાલકો અમારી જોડેથી આવી વસ્તુઓ ખરીદી અને એમની ઓફિસની અંદર રાખતા હોય છે અને મિત્રો તેમની ઓફિસની અંદર શોભામાં વધારો કરતા હોય છે તો મિત્રો તમે પણ અમારી જોડેથી આવા સુંદર મજાના ટ્રક ખરીદી શકો છો અને તમારી ઓફિસની શોભાની અંદર વધારો કરી શકો છો તો મિત્રો આગળ હવે આપણે વાત કરીએ તો આની અંદર ઘણા બધા વ્હીલ આપેલા છે સુંદર મજાની નંબર પ્લેટ છે પાછળ કંઈક લખેલું બી છે અને પાછળ લોકની સિસ્ટમ મારેલી છે અને એની નીચે તિરંગો પણ આપેલો છે તો મિત્રો આના સિનેમેટિક શોટ પણ તમે જોઈ લીધો આજુબાજુનો લુક પણ તમે જોઈ લીધો તો હવે મિત્રો આગળ કન્ટેનર છે અને કેબિન છે અને કેબિનની અંદર મિત્રો તેમને ડ્રાઈવરને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને ચારે તરફથી તમને આનો એક 360 ડિગ્રી પણ વ્યૂ બતાવી દીધો છે અને મિત્રો આ જે ટ્રક છે તેનો નંબર છે 7276 તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આઈસી મેજિક વીક 22માં અઠવાડિયાના કરંટ અફેરના પીડીએફ વિશે તો મિત્રો ખાસ કરીને વિડીયોને પૂરો જોજો અને ચેનલની અંદર જો પહેલી વાર આવ્યા તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો હવે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બુધવારના જે કરંટ અફેરના આઈએમપી પ્રશ્નો છે તે આપેલા છે
પ્રથમ છે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો મિત્રો આનો સાચો જવાબ આવશે 31 મે. બીજું છે કે વર્ષ 2023ની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ શું છે? તો એનો સાચો જવાબ આવશે ગ્રો ફૂડ નોટ ટોબેકો. ત્રીજું છે કે ભારતના નવા ચીફ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો એનો સાચો જવાબ આવશે સી પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. આગળ વાત કરીએ ભારતના નવા ચીફ વિજિલન્સ કમિશનર CVC તરીકે શ્રી પ્રવીણ કુમાર શ્રીવાસ્તવને કોણે શપથ અપાવ્યા હતા? તો એ દ્રૌપદી મુર્મુ. પાંચમું છે કે તાજેતરની અંદર કયા દેશે સેન-જોન 16 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું? તો બી ચીન. આગળ છે કે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા છે અને મિત્રો તેનું નામ છે IC અને મિત્રો તેમણે એક 75% ડિસ્કાઉન્ટ આપતી વનરક્ષક માટેની બુક બહાર પાડી છે. આગળ વાત કરીએ 1 જુલાઈ 2023 અને ગુરુવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 1 જૂન વૈશ્વિક માતા પિતા દિવસ તરીકે ઉજવાય છે અને મિત્રો તેને વિશ્વ દૂધ દિવસ એટલે કે વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ કે સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેને વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ડેરી વિકાસના ક્ષેત્રના વિકાસ, દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓ અને દૂધના પોષક મૂલ્યોના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. આગળ વાત કરીએ સંયુક્ત રાષ્ટ્રોના ખાદ્ય અને કૃષિ સંગઠન FAO દ્વારા વર્ષ 2001 થી દર વર્ષે 1 જૂનના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ભારતની અંદર દર વર્ષે 26 નવેમ્બરના રોજ ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ હંગર હોટસ્પોટ FAO અને WFEP તીવ્ર ખોરાકની અસુરક્ષા પર પ્રારંભિક ચેતવણીઓ. તો તાજેતરની અંદર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ WEP દ્વારા હંગર હોટસ્પોટ FAO અને WEP પ્રારંભિક ચેતવણી ઓન એક્યુટ ઇનસિક્યુરિટી શીર્ષક હેઠળ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટની અંદર ભૂખમરાના હોટસ્પોટની ચિંતાજનક પરિસ્થિતિ અને વિશ્વના વિવિધ ભાગોની અંદર તીવ્ર ખોરાકની અસુરક્ષાની અંદર વધારો થવા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આગળ જોઈએ કે યુએનના આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા દેશો ઓળખાયેલો ભૂખમરાના હોટસ્પોટમાં સામેલ થાય છે. હવે આગળ જોઈએ રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ. તો મિત્રો ઉચ્ચ ચિંતાજનક હોટસ્પોટની વાત કરવામાં આવે તો અહેવાલ અનુસાર 22 દેશોની અંદર 18 પ્રદેશો એવા છે કે જો ખોરાકની અસુરક્ષા તીવ્રતા અને ગંભીરતાની અંદર વધી શકે છે. આ વાત કરીએ પાકિસ્તાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ઇથોપિયા, કેન્યા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિરિયન રિપબ્લિક ઉચ્ચ ચિંતાના કેન્દ્રો છે. આ તમામ ક્ષેત્રો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે જે આવનાર સમયની અંદર વધુ સ્થિતિ બગડવાની સંભાવના છે. આગળ વાત કરીએ ઉચ્ચ ચિંતાજનક દેશ. તો અફઘાનિસ્તાન, નાઇજીરિયા, સોમાલિયા, દક્ષિણ સુદાન અને યમનની અંદર ચિંતાનું સ્તર સૌથી વધુ છે. આગળ વાત કરીએ હાઇતી, સાહેલ, બુર્કિના ફાસો અને માલી અને સુદાન ભૂખમરાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. તાજેતરની અંદર સુદાન સંઘર્ષના કારણે હૈતી તેમજ બુર્કિના ફાસો અને માલીમાં લોકો અને માલસામાનના અવરજવર પર કડક નિયંત્રણો તથા પરિસ્થિતિની અંદર પરિણમ્યા છે. આગળ વાત કરીએ ભૂખમરાની શક્યતાઓ. તો તમામ હોટસ્પોટ પરની વસ્તી ઉચ્ચ સ્તરની ભૂખમરો અનુભવી રહી છે અથવા ભૂખમરાના જોખમની અંદર હોવાનો અંદાજ છે. આગળ વાત કરીએ વસ્તી પહેલેથી જ અસુરક્ષા અને ગંભીર પરિબળોનો સામનો કરી રહી છે જે વિનાશક પરિસ્થિતિઓ પર તરફ દોરી જાય છે. આગળ વાત કરીએ ફાઓની. તો ફાઓનું પૂરું નામ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે અને તે સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે જે ભૂખને હરાવવા અને ખાદ્ય સુરક્ષાની અંદર સુધારો કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનું નેતૃત્વ કરે છે અને તેની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તેનું લેટિન સૂત્ર ફિયા સ્પાનિશ છે અને જેનું ભાષાંતર લેટ ધેર બી બ્રેડ થાય છે અને ફાઓનું મુખ્ય મથક ઇટાલીના રોમ ખાતે આવેલું છે.
દર વર્ષે ફાઓ સ્થાપના દિવસની યાદની અંદર 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ વર્લ્ડ ફૂડ ડેની તરીકે ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ WEP, તો WEP નું પૂરું નામ છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે, અને WFP એ જીવનનું રક્ષણ અને પરિવર્તન કરવા અને કટોકટીની અંદર ખોરાકમાં સહાય પૂરી પાડવા અને પોષણ અને સ્થિતિસ્થાપકતાની અંદર સુધારો કરવા માટે સમુદાયો સાથે કામ કરતી અગ્રણી માનવતાવાદી સંસ્થા છે. અને તેની સ્થાપના વર્ષ 1961ની અંદર ફાઓ અને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી UNGA દ્વારા કરવામાં આવી હતી, અને તેનું મુખ્ય મથક ઇટાલીના રોમની અંદર આવેલું છે. તે યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રુપ UNGA નું સભ્ય પણ છે, અને યુનાઇટેડ નેશન એજન્સીઓ અને સંસ્થાનું ગઠબંધન છે, અને તેનો હેતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG ને પહોંચી વળવાનો છે. આગળ વાત કરીએ GPSC ફ્રી ડેમો લેક્ચર વિશે. તારીખની વાત કરવામાં આવે તો 6/6/2023 છે, અને સમય છે સવારે 8 થી 10 વાગે. ક્લાસની વાત કરવામાં આવે તો ક્લાસ 1-2 DYSO અને STI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી. આગળ વાત કરીએ દિલ્હી, ગાંધીનગર અને રાજકોટની એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા અભ્યાસ કરવામાં આવે છે. આગળ વાત કરીએ પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી સાથે લોંગ ટર્મ બેચ છે, અને સાયન્સ એન્ડ ટેકનો, ઇકોનોમી જેવા ડાયનેમિક વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આગળ વાત કરીએ ફ્રીની, તો સંપૂર્ણ મટીરિયલ ફ્રી આપવામાં આવે છે, ને મિત્રો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમે એનો લાભ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ થર્સડે અને ક્વેશ્ચનની. તો મિત્રો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક માતા પિતા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો બી 1 જૂન. બીજું છે કે વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો બી 1 જૂન. ત્રીજું છે તાજેતરની અંદર ફાઓ અને WFP દ્વારા હંગર હોટસ્પોટ FAO-WFP પ્રારંભિક ચેતવણીઓ અને એક્યુટ ઇનસિક્યોરિટી શીર્ષક હેઠળ એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, અને આ અહેવાલ સંદર્ભે નીચેના વિધાન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલું આપેલું છે કે અહેવાલ અનુસાર અફઘાનિસ્તાન, નાઇજીરિયા, દક્ષિણ સુદાન અને યમનની અંદર ચિંતાનું સ્તર સૌથી વધારે છે, અને અહેવાલ અનુસાર હૈતી, સાહેલ અને સુદાન પર ભૂખમરાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આગળ વાત કરીએ અહેવાલ અનુસાર હૈતી, સાહેલ અને સુદાન પણ ભૂખમરાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, અને ભારતની અંદર 2019ના અહેવાલ અનુસાર 15.7% વધીને 2025ની અંદર 21.2%ના ભૂખમરાનો વધારો જોવા મળે છે. પાકિસ્તાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ઇથોપિયા, કેન્યા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિરિયન પબ્લિક ભૂખમરાના ઉચ્ચ ચિંતાના કેન્દ્રો છે. આગળ વાત કરીએ યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ડી ફક્ત 2, 3 અને 4 અને ફક્ત 1, 2, 4. આગળ વાત કરીએ ફાઓનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો બી રોમ અને ઇટલીની અંદર. બીજું છે કે જૂન 2023 અને ફ્રાઈડે, તો સંબોંગ પાર્ટ પર શક્યતા અભ્યાસ. તો ભારત અને ઇન્ડોનેશિયાને તાજેતરની અંદર ઇન્ડોનેશિયાના અચેહ પ્રાંતની અંદર સ્થિત સબાંગ બંદરના વિકાસ પર સંયુક્ત સંભવિતતાના અભ્યાસ માટે પૂર્ણ કર્યો છે. તો આ સહકાર બંને દેશો માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મૂલ્ય ધરાવે છે, અને તેઓ ઉચ્ચ દરિયાઈ જોડાણ વધારવા અને હિન્દ મહાસાગરની અંદર ભારતની સૈન્ય સ્થિતિને મજબૂત કરવાનો છે. અને સબાંગ બંદર આંદમાન અને નિકોબાર ટાપુઓથી લગભગ 700 કિમી દૂર છે, અને તેનું ભૌગોલિક સ્થાન ભારતને મલક્કા સમુદ્ર ધાનીમાં સરળ પ્રવેશ આપે છે, અને જે એક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ તરીકે સેવા આપે છે. આ સમુદ્ર ધોની વૈશ્વિક વેપારના મોટા ભાગને સુવિધા આપે છે, અને સબાંગ બંદર શિપિંગ જહાજો અને સબમરીન સહિત વિવિધ જહાજોને હોટસ્પોટ કરવા માટે યોગ્ય છે. આગળ વાત કરીએ સબાંગ પોર્ટ પર શક્યતા અભ્યાસ અને પ્રગતિ. તો ભારતે સબાંગ પોર્ટના વિસ્તરણ અને વિભાગની સંભાવનાઓને દર્શાવતો એક સંભવિત અભ્યાસ પૂર્ણ કર્યો છે, અને અભ્યાસની અંદર હાલમાં ઇન્ડોનેશિયા હાલ સમીક્ષા હેઠળ છે, અને બંદરના બાંધકામની પ્રગતિ પ્રમાણમાં ધીમી હોવા છતાં અચેહ પ્રાંત અને આંદમાન અને નિકોબાર ટાપુઓ વચ્ચે જોડાણ વધારવા માટે ઘણા વર્ષોથી ચર્ચાઓ અને પહેલો ચાલી રહી છે. બંને દેશો વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સહયોગને મજબૂત બનાવવા માટે ભારત ઇન્ડોનેશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોરમની સ્થાપના 2018ની અંદર કરવામાં આવી હતી. આ ફોરમ ભારત અને ઇન્ડોનેશિયાના ખાનગી ક્ષેત્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
તેનો ઉદ્દેશ પરસ્પર લાભને પ્રોત્સાહન આપવા માટે અને પોર્ટ પ્રોજેક્ટ સહિત માળખાકીય વિકાસ માટેની તકો શોધવાની છે. આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની અંદર ડિજિટલ કુંભ મ્યુઝિયમ બનાવવામાં આવશે. તો ઉત્તર પ્રદેશની અંદર પર્યટન વિભાગે ડિજિટલ કુંભ મ્યુઝિયમ નામના નોંધપાત્ર પ્રોજેક્ટના નિર્માણની દરખાસ્ત કરી હતી. મ્યુઝિયમનો ઉદ્દેશ વિખ્યાત કુંભ મેળાના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વની સમજ પૂરી પાડવા માટે અને મુલાકાતીઓને આધુનિક અને તરબોળ અનુભવ પ્રદાન કરવાનો છે. સૂચિત ડિજિટલ કુંભ મ્યુઝિયમ પર અંદાજે 60 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. કુંભ મેળાની ભવ્યતાનો અનુભવ કરતા આવતા ભક્તો માટે તે મનમોહક આકર્ષણનું કામ કરે છે અને આ મ્યુઝિયમ દ્વારા રાજ્ય અને દેશની બંનેની સંસ્કૃતિની ઊંડી સમજ પૂરી પાડશે. આગળ વાત કરીએ ડિજિટલ કુંભ મ્યુઝિયમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને તેમાં ઓડિયો વિડિયો રૂમ હશે જે મુલાકાતીઓ માટે ઇમર્સિવ અનુભવની ખાતરી કરશે. મ્યુઝિયમનો વિવિધ ગેલેરીઓ હશે અને દરેક લગભગ આધ્યાત્મિક થીમને સમર્પિત હશે. આગળ વાત કરીએ ગેલેરીઓ અને પ્રદર્શનો વિશે. તો મ્યુઝિયમની અંદર કુંભ મેળાની આસપાસના સમૃદ્ધ વારસા અને પૌરાણિક કથાઓ દર્શાવતી અનેક ગેલેરીઓ હશે અને આવી જ ગેલેરી આધ્યાત્મિક અને કુંભ મેળા અર્થઘટન ગેલેરી છે જે ઘટનાના આધ્યાત્મિક સાર વિશે સમજ આપશે. આગળ વાત કરીએ સમુદ્ર મંથન ગેલેરી ફોર પ્રોજેક્શન દ્વારા સમુદ્ર મંથનની મહાકથા રજૂ કરીને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે અને દેશની અંદર પ્રચલિત વાઇબ્રન્ટ અખાડા સંસ્કૃતિને ઉજાગર કરતું બીજું મનમોહક પ્રદર્શન અખાડા ગેલેરી હશે. આગળ વાત કરીએ દિલ્હીના જૂના કિલ્લાનું ઉત્ખનન. તો દિલ્હીના જૂના કિલ્લા ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્વારા તાજેતરની અંદર કરવામાં આવેલા ખોદકામને 2500 વર્ષથી વધુ ઇતિહાસ જાહેર કરે છે અને આ ખોદકામનો ઉદ્દેશ સ્થળની સંપૂર્ણ ઘટનાક્રમ સ્થાપિત કરવાનો છે. અહીં વિવિધ ઐતિહાસિક સમયગાળાની કલાકૃતિઓ મળી આવી છે જે મૌર્ય પૂર્વે, મૌર્ય, શુંગ, કુષાણ, ગુપ્ત, રાજપૂત, સંતલત અને મુઘલ સહિત નવ સાંસ્કૃતિક સ્તરો ધરાવે છે. આ શોધ શહેરના પ્રાચીન ઇતિહાસ પર પણ પ્રકાશ પાડે છે અને ઉત્ખનનના કેટલાક મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો આ મુદ્દાઓ માટીના વાસણોના ટુકડાઓમાં સામાન્યપણે ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 600 ના સમયગાળાના છે અને જે મૌર્ય પહેલાના યુગની અંદર માનવ વસાહતોનું અસ્તિત્વ સૂચવે છે. આગળ વાત કરીએ વૈકુંઠ વિષ્ણુ શિલ્પની. તો આ ખોદકામ અથવા ઉત્ખનન દરમિયાન રાજપૂત યુગની વૈકુંઠ વિષ્ણુની 900 વર્ષ જૂની મૂર્તિ મળી આવી છે. આગળ વાત કરીએ શૃંગ કુષાણ સમયગાળાના સંકુલો વિશે. તો ખોદકામની અંદર શૃંગ કુષાણ કાળથી 4 રૂમનું વ્યવસ્થિત સંકુલ જોવા મળ્યું હતું ને જે લગભગ 2300 વર્ષ જૂની છે. આગળ વાત કરીએ ટેરાકોટાની તકતી વિશે. તો આ સ્થળે દેવી ગજલક્ષ્મીની ટેરાકોટાની તકતી મળી આવી છે જે ગુપ્ત કાળની છે. આગળ વાત કરીએ સિક્કા, સીલ અને તાંબાની કલાકૃતિ વિશે. તો આ સ્થળ પર 136 થી વધુ સિક્કા, 35 સીલ અને અન્ય તાંબાની કલાકૃતિઓ મળી આવી છે અને આ તારણો વેપાર પ્રવૃત્તિઓના કેન્દ્ર પર તરીકે મહત્વનું મહત્વ દર્શાવે છે. આગળ વાત કરીએ ટેરાકોટા રિંગ કુવા વિશે. તો મૌર્યકાળના 2500 વર્ષ જૂના કુવાના અવશેષો મળી આવ્યા હતા અને જૂના કિલ્લા વિશે વાત કરવામાં આવે તો જૂનો કિલ્લો મુઘલ યુગના સૌથી જૂના કિલ્લાઓમાંનો એક છે અને આ સ્થળે ઇન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની અને પ્રાચીન વસાહત તરીકે ઓળખાય છે. 16મી સદીની અંદર હુમાયુ દ્વારા જૂના કિલ્લાના વિશાળ પ્રવેશદ્વાર અને દિવાલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને નવી રાજધાની દિલપનાહની અંદર પાયો નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હુમાયુને વિસ્થાપિત કરનાર શેરશાહ સૂરી દ્વારા આ કાર્યને આગળ ધપાવવામાં આવ્યું હતું અને કિલ્લાની અંદર મુખ્ય આકર્ષણો છે જેમાં શેરશાહ સૂરીની કિલ્લાએ પૂર્ણ મસ્જિદના અવશેષો, શેરમંડલ અને એક પગથિયું અને વિશાળ કિલ્લો જેમાં 3 દરવાજોનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ શેરમંડળ એટલે કે પરંપરાગત રીતે હુમાયુના મૃત્યુ સાથે સંકળાયેલ એક ટાવર છે. આગળ વાત કરીએ શુક્રવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે. તો તાજેતરની અંદર સમાચારની અંદર રહેલ સબાંગ પોર્ટ કયા દેશની અંદર આવેલું છે? તો એ ઇન્ડોનેશિયા. તાજેતરની અંદર કયા રાજ્યએ જાહેરાત કરી હતી કે તેઓ ડિજિટલ કુંભ મ્યુઝિયમનું નિર્માણ કરશે? તો સી ઉચ્ચ પ્રદેશ.
ઉત્તર પ્રદેશ. ત્રીજું છે કે તાજેતરની અંદર દિલ્હીના જૂના કિલ્લા ખાતે ASI દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને આ ઉત્ખનન દરમિયાન વિવિધ કલાકૃતિ મળી આવી હતી અને તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો અહીંયા ઘણા બધા વિધાન સાચા છે જે તમારે પસંદ કરવાના છે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે બી. 1, 2 અને 3 વિધાન સાચા છે. આગળ વાત કરીએ 3 જૂન 2023 અને સેટરડે એટલે શનિવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રોજિંદા જીવનની અંદર સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વની અંદર 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત 3 જૂન 2023ના રોજ છઠ્ઠા સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને 3 જૂન 2018ના રોજ પ્રથમ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે એપ્રિલ 2018માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની અંદર આ દિવસની ઉજવણીની મંજૂર કરવામાં આવી હતી અને અમેરિકાની મોન્ટગોમેરી કોલેજના પ્રોફેસર તરીકે લેસ્કે સિબ્લિસ્કીએ તેમના વર્ગના વિદ્યાર્થીઓને અરજીના કારણે આ દિવસની ઉજવણીને મંજૂરી આપવામાં આવી છે. આ માટે તેમને તુર્કમેનિસ્તાન સહિત 56 દેશોનો સહયોગ પ્રાપ્ત થયો છે. આગળ વાત કરીએ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં આશરે 40% લોકો કામ પર જતી વખતે સાયકલનો ઉપયોગ કરે છે અને સમગ્ર વિશ્વની અંદર આ સંખ્યા સૌથી વધુ છે. આગળ વાત કરીએ વિશ્વ સ્વાસ્થ્ય સભાનું 76મું સત્ર. તો વિશ્વ સ્વાસ્થ્ય સભાની વાત કરવામાં આવે તો હાલમાં તેનું 76મું સત્ર 21 મેથી 30 મે 2023 દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOના મુખ્ય મથક જીનેવાની અંદર યોજાયું હતું. આગળ વાત કરીએ 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીની સહભાગિતાને વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા શેર કરી હતી અને ચીન અને પાકિસ્તાનના વિરોધના કારણે તાઇવાનને વુની બેઠકની અંદર બાકાત રાખવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના મુખ્ય મુદ્દાઓની. તો વુએ 75માં બેઠકની અંદર તેમણે જણાવ્યું હતું કે સેવિંગ લાઇવ્સ ડ્રાઇવિંગ હેલ્થ ફોર ઓલ. આગળ વાત કરીએ રસાયણો કચરો અને પ્રદૂષણ પર ડ્રાફ્ટ ઠરાવ વિશે. તો 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દરમિયાન રસાયણો કચરો અને પ્રદૂષણની અસરો અંગેનો ડ્રાફ્ટ ઠરાવ અપનાવવામાં આવ્યો હતો અને યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામને અંતઃસ્ત્રાવી વિક્ષેપિત રસાયણોના અહેવાલને અપડેટ કરવા વિનંતી કરી હતી. આગળ વાત કરીએ રાસાયણિક એક્સપોઝર અને આરોગ્યની ચિંતાઓ પર મર્યાદિત ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આ ફોર્મેટ કેડમિયમ, લીડ, પારો વગેરે જેવા જોખમી રસાયણો માટે નિયમનકારી માળખું, બાયોમોનિટરિંગ અને જોખમ ઓળખને પ્રોત્સાહિત કરે છે. નબળા રાસાયણિક કચરાના વ્યવસ્થાપન અને લાંબા ગાળાના અસરોને કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને જાહેર આરોગ્યની અસરો અને ડેટા ગેપ પર વુના રિપોર્ટની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે વૈશ્વિક યોજના. તો સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે વૈશ્વિક એક્શન પ્લાન વિકસાવવા માટે ડ્રાફ્ટ રિઝોલ્યુશન અપનાવવામાં આવ્યું હતું અને નોંધનીય છે કે યોજના પર વર્ષ 2026માં 79મી વર્લ્ડ એસેમ્બલીની અંદર વિચારણા કરવામાં આવશે અને આ ઉપરાંત આ યોજનાઓની અંદર અન્ય મુદ્દાઓ નીચે મુજબ છે, જેમ કે સ્થાનિક લોકો સાથે પરામર્શ અને તેમની મફત, પૂર્વ અને જાણકાર સંમતિ પર ભાર મૂકવો. આગળ વાત કરીએ ગરીબી, ભેદભાવ અને આરોગ્ય સંભાળની મર્યાદિત પહોંચ જેવા પડકારોને સંબોધવા. અને આગળ છે કે પ્રજનન, માતૃત્વ અને કિશોર વયના સ્વાસ્થ્ય સંવેદનશીલ પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આગળ છે કે સ્થાનિક વસ્તીના આધારે આરોગ્ય અને કલ્યાણની અંદર સુધારો લાવવો. આગળ વાત કરીએ વુ કાર્યક્રમનું બજેટ વિશે. તો વુના સંદર્ભે સભ્ય દેશો દ્વારા વર્ષ 2024-25 માટે $6.83 બિલિયન અમેરિકન ડોલરના બજેટ માટે સંમત થયા હતા અને જેમાં નિર્ધારિત યોગદાનની અંદર 20%નો વધારો સામેલ થયો છે અને મૂલ્યાંકન યોગદાન વર્ષોથી ઘટ્યું છે અને જે વુના ભંડોળના અંદર 1/4 પણ ઓછું થયું છે અને ટોચના ફાળો આપનારાઓની અંદર જર્મની, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન કમિશનનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ સ્વૈચ્છિક યોગદાન પર વુની નિર્ભરતા અને શાસનની ચિંતાઓને પ્રકાશિત કરે છે અને સતત તકનીકી સહકાર અને લક્ષ્ય સિદ્ધિની દિશાઓ પર અસર કરે છે.
આગળ વાત કરીએ હેલ્થ ફોર ઓલ વિશે. તો મિત્રો અહીંયા હેલ્થ ફોર ઓલ વિશે ઘણી બધી માહિતી આપેલી છે ને ભારતની ભાગીદારી વિશે પણ અહીંયા ઘણા બધા ટોપિક આપેલા છે ને ત્યારબાદ વિશ્વ સ્વાસ્થ્ય સભા વિશેની માહિતી આપેલી છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નો જોયા. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે પહેલાથી લઈ અને પેજ નંબર 51 સુધી પેજ નંબર સુધીના બધા જ કરંટ અફેરના ટોપિક અને પ્રશ્નોની ચર્ચા કરી. તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો દરેક કરંટ અફેરના આવા વિડીયો તમને મળતા રહે. તો મિત્રો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં. ધન્યવાદ.